છોકરા બહુ શું કહેશે, બાપ ઘરમાં મંદિર કરી દીધું, છોડી દીધું ઘર. એકલા ચાલતા ચાલતા તમે મંદિર જઈ રહ્યા છો, ભક્તિનો ભાવ વધી ગયો છે, જય જયકાર કરવાનું મન થાય છે, પણ ત્યાં પણ એટમ બોમ્બ જેવો અવાજ ના આવ્યો. ગોવર્ધનનાથ કી જય. અહીં કોને તમને અટકાવ્યા? તો તમને અહીં સમાજનું ભાન થયું કે આવતા જતા લોકો એમ કહેશે આ ગાંડા છે, આ ગાંડા છે. મંદિરના ઓટલે પહોંચી ગયા, દર્શનની વાર છે, વાતો કરી રહેલા છે અને ટકોરો પડ્યો. વાતો છોડી દીધી અને દોડતા ભગવાનના સાનિધ્યમાં ગયા. 2-5 મિનિટ ઊભા રહ્યા અને જેવો ટેડો ખસ્યો, રસ્તામાં તમે હતા, ઘરમાં તમે હતા, ઓટલા ઉપર તમે હતા અને સન્મુખ તમે જ છો. અને એ સમયે ભાવનો ફુવારો કેવો નીકળે છે, શ્રી ગોવર્ધનનાથ કી જય. હવે વિચારો, ઘરમાં હું એકલી હતી છતાંય અવાજ ન નીકળ્યો, રસ્તામાં પણ ન નીકળ્યો, અને મંદિરમાં આટલો મોટો અવાજ કેમ નીકળ્યો? ઘરમાં તમે નાચી શકતા નથી, રસ્તામાં પણ તમે નાચી શકતા નથી, પણ મંદિરમાં ઓછવ ચાલતો હોય તો તમે કોઈનાથી રોક્યા શકતા પણ નથી. ત્યાં તાકાત ક્યાંથી આવે? ત્યાં રોગ ભાગી જાય છે, કારણ તમે બધા જ પ્રપંચને ભૂલી જાઓ છો. પ્રહલાદે ભગવાનના નામનો પોકાર કર્યો, પણ પ્રભુની કૃપા દ્રષ્ટિ ન થઈ. તો બીજો ઉપાય, પ્રભુનો ચરણ સ્પર્શ કરો. તમે બેનપણીને વાતો કહો છો, પણ બેનપણી તમને હુંકારો નથી આપતી, એટલે તમને લાગ્યું મારી બેનપણી સાંભળતી નથી વાતો, એટલે તમે એને હાથ અડાડી દીધો. પેલા બેન ઝબકી ગયા, શું કીધું? હું ક્યારની બોલતી હતી, શું ભાષણ હતું બધું? ક્યાં હતા તમે? છે આપણી સામે જ, પણ આપણી પાસે નથી. એ તરત કહેશે હું તો બીજા વિચારોમાં હતી. જેમ સ્પર્શ કરતાની સાથે એનું ધ્યાન તમારામાં કેન્દ્રિત થાય છે, એમ પ્રભુનો પણ જય જયકાર કરો અને પ્રભુનો ચરણ સ્પર્શ કરો. પ્રહલાદે પ્રભુની સ્તુતિ કરી. બીજો ભાવ, નૈતન મન તવ કથા સુવિકુંઠનાથ સંપ્રિયતે દુરિત દુષ્ટમસાદુ તીવ્રમ કામાતુરમ હર્ષ શોક ભયક્ષણાર્થ. તમે જે ભગવાનને યાદ કરો છો એ ભગવાન વૈકુંઠમાં નથી, ગોકુળમાં નથી, બ્રજમાં નથી, પણ એ ભગવાન તમારા સન્મુખ, તમારા સાનિધ્યમાં આવીને જ બિરાજેલા છે. તમે એની સ્તુતિ કરો છો. એ વ્રજમાં રહેલાની નહીં, પણ એ વ્રજપતિ તમારા સાનિધ્યમાં આવી ગયો છે, તમે એની સ્તુતિ કરો છો, તમે એના ગુણાનુવાદ ગાઓ છો. પ્રહલાદે કીધું, ભગવાન હું કોઈ વૈકુંઠના નાથની સ્તુતિ નથી કરતો, પણ એ ભગવાન જે મારા સાનિધ્યમાં આવ્યો છે એની હું સ્તુતિ કરું છું. કામાતુરમ હર્ષ શોક ભયક્ષણાર્થ. તુલસીદાસજી કહેશે, કામી નારી પિયાર જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોઈરા. તો ભગવાનને પણ ભક્તો કેવા વાલા છે. એ ગજેન્દ્ર પોકાર કરે કે દ્રૌપદી પોકાર કરે, કે અજામલ પોકાર કરે કે તમે પોકાર કરો, ભગવાન ક્યાંય પક્ષપાત નથી કરતા. એ પશુને પણ પોકાર કરીને આવી જાય, એ જીવ માત્રના માટે પણ ભગવાન દોડી આવે છે. અને તેથી સંપ્રિયતે દુષ્ટ દુરિત સાધુ તીવ્રમ, એટલી તીવ્રતાથી આપ દોડી આવો છો અને દુષ્ટોનો નાશ કરી ભક્તોનું રક્ષણ કરી રહેલા છો. એવા ભગવાન હું આપને વંદન કરું છું. પ્રભુનો ચરણ સ્પર્શ કર્યો. ભગવાન ઋષિની દ્રષ્ટિ ગઈ અને દ્રષ્ટિ જતાની સાથે પ્રહલાદને ઉચકી લીધો. કોઈ રાજાની ખુશામત કરો તો રાજા શું આપે? 2-5 લાખ આપે, 2-5 કરોડ આપે, પણ સિંહાસન ના આપી દે. સિંહાસન ના આપે, પણ રાજાધિરાજની ખુશામત કરો તો ભગવાન ઉચકીને પોતાની ગોદમાં બેસાડી દે. પ્રહલાદને ગોદમાં બેસાડ્યો.
હજારો વર્ષનો રાજા બનાવ્યો. નૃસિંહ નરસિંહ છે, મનુષ્યમાં સિંહ સમાન છે. નરહરિ છે, મન હરણ કરનારો છે, અને નૃસિંહ છે, 3 પ્રકારના દુઃખમાંથી દૂર કરનાર છે. હજારો વર્ષોનો રાજા પ્રહલાદ બની ગયો. પ્રહલાદની કથા એક ક્રાંતિકારી કથા છે. ભક્તિની તાદર્શ અનુભૂતિ કરાવનારી કથા એટલે પ્રહલાદ ચરિત્ર. એક નામ સ્મરણ કે વિસ્ફોટ, નામ સ્મરણ એક શક્તિ, એક તાકાત જે હિરણ્યકશ્યપનો નાશ કરી શકે છે. કેટલા બધા વિઘ્ન પ્રહલાદના જીવનમાં આવ્યા. હોલિકામાં નાખ્યો તો પણ પ્રહલાદ બચી ગયો. પહાડ ઉપરથી ફેંક્યો પણ પ્રહલાદ બચી ગયો. ભૂખ્યા સિંહની સામે મૂક્યો તો પણ પ્રહલાદ બચી ગયો. કારણ રક્ષણ કરનારો કોણ છે? પરમાત્મા છે. ઈશ્વર જેનું રક્ષણ કરે છે એને કોઈ મારી શકતો નથી, અને ઈશ્વર જેને છોડી દે છે એને કોઈ તારી શકતું પણ નથી. પ્રભુ શ્રી રામે જ્યારે સેતુ બંધ થઈ રહેલો છે તે સમયે બધા જ વાનરો પથ્થરો મૂકે, અને રામે પણ વિચાર કર્યો હું પણ થોડોક સહયોગ કરું. તો એક બાજુ ખૂણામાં જઈને પથ્થરો લઈને રામે સમુદ્રમાં નાખ્યો. પથ્થર ડૂબી ગયો. એટલે રામને થયું સારું થયું કોઈ જોયું નથી ને, નહીં તો લોકો એમ કહેત કે રામનું નામ લેતા લેતા પથ્થર તરી ગયા, અને રામે પથ્થર મૂક્યો તો ડૂબી ગયો. જેવું પાછળ જોવે તે હનુમાનજી ઉભા છે. અહીં ભક્તોનું કામ શું છે? શંકાનું સમાધાન કરવું એ ભક્તોનું કામ છે. શંકાઓ ઊભી કરવી એ નહીં. હનુમાનજીને કીધું કોઈને કહીશ નહીં હો કે મેં પથ્થરો નાખીને ડૂબી ગયો. હનુમાનજી કહેવા લાગે મહારાજ 100% વાત સાચી છે. ડૂબી જ જવો જોઈએ પથ્થર, એ પથ્થર ડૂબી જ જવો જોઈએ. જરાક શોભ કરવાની જરૂર નથી. કેમ? મારા નામથી પથ્થર તરી ગયા અને મેં મૂક્યો તો પથ્થર ડૂબી ગયો. આપના શરણમાં જે આવ્યા એ તરી ગયા, પણ આપે જેનો ત્યાગ કર્યો એને કોણ તારી શકે? તો ઈશ્વર જેનું રક્ષણ કરે છે એને કોઈ મારી શકતો પણ નથી, અને ઈશ્વર જેને છોડે છે એને કોઈ બચાવી શકતો પણ નથી. 1000 વર્ષનો રાજા પ્રહલાદ બન્યો. પરીક્ષિતનો પ્રશ્ન છે માનવ માત્રનું કલ્યાણ થાય તેવી મને કથા કહો. આપણા બધાનો પ્રશ્ન કયો છે? મારું તરભણું ભરાય એટલે જગનાયા. આપણે એને પરીક્ષિતમાં આટલો તફાવત છે. આપણે ફક્ત આપણું કરીએ છીએ, જ્યારે પરીક્ષિત આપણા બધાનું કહે છે. મા બાપ એ પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, જ્યારે સંતાનો પોતે પોતાનું ધ્યાન રાખતા થઈ જાય છે, પરિણામે તકલીફ આવે છે. પરીક્ષિતની વિશાળતા બતાવી કે માનવ માત્રનું કલ્યાણ થાય તેવી કથા. ગૃહસ્થ મોક્ષની કથા છે. ઘરમાં રહીને ભગવાનની પ્રાપ્તિ થાય. પુષ્ટિ માર્ગમાં તેથી ઘર સેવાની પ્રાધાન્યતા બતાવી છે. ઠાકોરજી આપણા ઘરમાં લાવ્યા, ઘર ઘર વૃંદાવન કરી દીધું, ઘર ઘર નંદોત્સવ કરી દીધો. ઘર સેવા, ઘરમાં રહીને ભગવાનની પ્રાપ્તિ કરો. કેટલાક નિયમો બતાવ્યા. કર્મનિષ્ઠા, તમે જે કામ કરો છો, સેવા કરો છો, સ્મરણ કરો છો, ઘરકામ કરો છો, સરળ ભાષામાં સમજાવું તો સાસુમાં પરણીને આવેલી વહુને એમ કે બેટા રસોઈ બનાવતા આવડે છે? અને દીકરી વિચાર કરે કે આપણે કે આજે કરવાની છે, આવડતું તો નથી, માએ બહુ કહ્યું હતું પણ આપણે કશું શીખ્યા નથી, ના તો કહેવાય નહીં, એટલે કહી દે હા બધું આવડે છે. અને સાસુમાં પરીક્ષા કરે, જાઓ તારે રોટલા બનાવો. હવે મુજાયેલી દીકરી શું કરે? જલ્દી બજારમાંથી ચોપડી લઈ આવે. ચોપડીમાં લખ્યું છે ચૂલો સળગાવવાનો, તાવડી મૂકવાની, રોટલો થાબડવાનો, રોટલો તાવડીમાં નાખવાનો અને ઉઠલાવવાનો.
આ દીકરીએ પણ ચૂલો સળગાયો તો તાવડી મૂકી, રોટલો થાબડ્યો, નાખ્યો અને ઉઠલાવા ગયા અને સાસુમાં બોલી ગયા, બેટા તાવડી તપશે એમ રોટલો ઊંચો આવશે. કેટલી સરળ વાત છે. તાવડી તપશે એટલે રોટલો ઊંચો આવશે, અને આવશે તો મીઠો લાગશે. ચૂલો સળગ્યો છે એટલે તાવડી તપવાની જ છે, અને તપશે એટલે ઓટોમેટિક ઊંચો આવશે જ. એ ધીરજતાની ત્યાં જરૂર છે. એમ આપણે પણ જે કર્મ કરીએ, જે સેવા કરીએ, જે સ્મરણ કરીએ, જે વ્યવસાય કરીએ, જે કામ કરીએ છે, એમાં વિશ્વાસની જરૂર છે. હું સફળ નથી થયો તો કંઈક હજુ કચાશ છે, કંઈક ઉણપ છે, અને એ ઉણપ પૂરી થશે તો પરિપક્વ હું બની જઈશ. કર્મનિષ્ઠા, તપોનિષ્ઠા, વચગાળાનો સમય જે તપ છે. કેચી જ્ઞાન અને યોગયો. રૂપિયો કેવી રીતે કમાવવું એ જ્ઞાનની જરૂર છે, અને કમાયેલો રૂપિયો કેવી રીતે વાપરવો એ કળાની પણ જરૂર છે. બેનો બજારમાં શાક લેવા જાય તો 10 દુકાનો ફરે, કંજુસાઈ કરે છે ના, 1 રૂપિયો બચાવે છે. પણ એ બચાવેલા પૈસા કોઈ સત્કાર્યમાં વાપરવાના હોય તો બેનો મુઠ્ઠી નથી વાળતી, એ રૂપિયા વાપરી નાખે છે. તો બચાવવાની પણ એક કળા છે, અને વાપરવાની પણ એક કળા છે. તો જીવન કેવી રીતે જીવવું એ પણ એક કળા છે, અને પરમાર્થને કેવી રીતે પામવા એ પણ એક કળા છે. બંને જ્ઞાનની જરૂર છે. વ્યવહારિક જ્ઞાનની પણ જરૂર છે, અને સાથે આધ્યાત્મિક જ્ઞાનની પણ જરૂર છે. વ્યવહારિક જ્ઞાન નથી તો સમાજ આપણને મૂર્ખ કહેશે, અને આધ્યાત્મનું જ્ઞાન નથી તો જ્ઞાનીઓ આપણને મૂર્ખ કહેશે. સ્વાધ્યાય નહીં, સ્વાધ્યાય કરો. કોનો સ્વાધ્યાય કરવાનો? ઘણો બધો આપણે સ્વાધ્યાય કર્યો, ઘરનો, પરિવારનો, સમાજનો, વૈભવનો, બેંક બેલેન્સનો. પણ સ્વાધ્યાય કયો કરવાનો? સ્વનું અધ્યયન કરવાનું. પોતે પોતાનું અધ્યયન કરી લેવાનું. પોતે પોતામાં પરહર્યા ત્યારે પોતે તેના તેજ રે. પોતે કહેતા, પોતે સુણતા, પોતે પોતાનો બોલ રે. આપને નિહાળવાની જરૂર છે, આપને સમજવાની જરૂર છે. સ્વાધ્યાય કરો, સ્વનું અધ્યયન કરો, પોતે પોતાનું અધ્યયન કરો, સહ અધ્યયન કરો. મારી સાથે શું આવશે એનું અધ્યયન કરો. તો 2 વસ્તુ આપણી સાથે આવશે, સત્કર્મ અને દુષ્કર્મ, પુણ્ય અને પાપ. હું કોણ છું? કોઈ સ્ત્રી પુરુષ, જ્ઞાની અજ્ઞાની, ઊંચ નીચ નથી, પણ હું એક ઈશ્વરનો સંતાન છું. ક્યાંથી આવ્યો મને ખબર નથી, પણ ક્યાં જવું છે મારા હાથમાં છે. સદા સ્વતંત્ર એ જ શ્રી રામા. પરમાત્મા સ્વતંત્ર છે, એમ આપણો આત્મા પણ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે, જવા માટે સ્વતંત્ર છે. સ્વાધ્યાય કરવાનો. બીજો ગ્રહસ્થનો એક નિયમ બતાવ્યો, દો દેવ પિતૃ કાર્ય છે. ભગવાન આપણા ઘરમાં જ છે, પણ આપણને દેખાતા નથી. અને તેથી પહેલો ભગવાન કોણ છે? માતૃદેવો ભવ. મા બાપ એ આપણો ભગવાન છે. દેવ દેવ જ રહે છે, દેવત્વ કદી ઓછું થતું નથી. અને તેથી શરીર છોડીને ગયા તો પણ એને દેવ નામ આપ્યું, પિતૃદેવો ભવ. એક મા બાપની સેવા કરવી. બીજો બતાવ્યો, પિતૃઓના માટે કંઈક તર્પણ કરો. ત્રીજો દેવ કયો? અનાયાસે કોઈ આપણા આંગણે અતિથિ આવી ચડ્યો છે તો એ નારાયણનું સ્વરૂપ છે, એને કંઈક અર્પણ કરો. મા બાપની સેવા બતાવી, પિતરોના માટે કંઈક તર્પણ કરવાનું બતાવ્યું, અને અતિથિની સેવા કરવાનો ક્રમ બતાવ્યો. સ્વયં લક્ષ્મી તમારા આંગણે, નારાયણ તમારા આંગણે પધારે છે લક્ષ્મીની કૃપા કરવા માટે. ભગવાન શંકરાચાર્યની કથા કહે છે કે ભિક્ષાવૃત્તિ કરવા માટે જ્યારે ગયા છે
એક ગરીબ ગ્રસ્તના આંગણે જઈને પોકાર કર્યો, નારાયણ હરે નારાયણ હરે. પણ એક રૂપિયો નથી કે દાણો નથી, પણ ભાવના વિશાળ છે કે મારે આગળ આવેલો અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ. સાચો સંન્યાસી, સાચો સંત બરાડા નથી પાડતો, માંગણી નથી કરતો. 2 મિનિટમાં જલ્દી જલ્દી ઘર તપાસ કરે. એક સૂકું આમળું હાથમાં આવ્યું છે. દુઃખી હૃદય છે, મારે આગળ આવેલો અતિથિ ખાલી હાથે નથી જતો, એનો આનંદ પણ છે. કશું આપી નથી શકતી, એનો દુઃખ છે. આ શંકરાચાર્યના પાત્રમાં સૂકું આમળું મૂક્યું. આજે તમે કોઈના પાત્રમાં આવું મૂકો તો રૂપિયો આલો તો પાછો આપી દે. 10નો સિક્કો આલે, 100નો સિક્કો આલે, નહીં તરે આટલું નહીં, આટલું આપો, આટલું આપો, આટલું આપો. શંકરાચાર્યની આંખમાં ક્રોધ નથી, પણ આંખમાં આંસુ છે. મારો સમાજ કેટલો ગરીબ છે, પણ મારા સમાજની ભાવના કેટલી વિશાળ છે, કેટલી ઉદાર છે કે આગળ આવેલો અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ. આ ચરિત્રોને, આ કથાઓને જો સમાજના સંતો યાદ રાખે ને તો કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરતા પહેલા વિચાર કરે કે આ બધા જ સામાન્ય વ્યક્તિઓના પૈસા છે અને એ પૈસાથી હું આ લક્ઝરિયસ લાઈફમાં જીવું છું. સમાજ કેટલો ગરીબ છે, સમાજ કેટલું ધ્યાન રાખે છે, પણ માણસ એનો દુરુપયોગ કરે છે. શંકરાચાર્યની આંખમાં આંસુ આવ્યા, હૃદય દ્રવિડ બની ગયું. લક્ષ્મીનો પોકાર કર્યો. અંગમ હરે પુલકભૂષણમશ્રયંતિ મૃંગાંગનેવ મુકુલાભરણમ તમાલમ અંગીકૃતાખિલ વિભૂતિરપંગલીલા મંગલ્યદાસ્તુ મમ મંગલ દેવતાય. લક્ષ્મી આવ્યા. બોલો, આ શું આજ્ઞા છે? આના ઘરમાં તું સોનાનો વરસાદ કર. પણ એના નસીબમાં નથી ને, મારી આજ્ઞા છે ને, તું એના ઘરમાં સોનાનો વરસાદ કર. આ ગ્રહસ્થે શું કર્યું? તપ. શું વ્રત કર્યું? શું દાન કર્યું? પણ એક નિયમ રાખ્યો કે આંગણાયેલા અતિથિને કંઈક આપવું છે, પિતૃઓને કંઈક તર્પણ કરવું છે અને મા બાપની સેવા કરવી છે. લક્ષ્મીની કૃપા, પિતૃની કૃપાથી સંતતિ પ્રદાન થાય છે. આજે બધાને પિતૃ બહુ નડે છે. શનિવારને અમાસ હોય એટલે ચાણોદમાં હજારો લોકો ટોળે ટોળા સમૂહમાં નારાયણ બલિ કરાવે છે. કેમ ભાઈ? પિતૃ નડે છે. કેમ પિતૃ નડ્યો એ વિચારતા નથી, પણ પિતૃ નડે છે ખરો. આપણે એની સેવા ન કરી, એના માટે કંઈ તર્પણ ન કર્યા, એ સુખી થાય, એ પ્રસન્ન થાય, એના માટેનું આપણે કોઈ કર્તવ્ય આપણે અદા ન કર્યું તો પરિણામે પીડા આપે છે. પિતૃદોષમાં એવું બતાવે છે કે તમારી ઉન્નતિ થતા અટકાવે, તમને બંધનમાં લાવે, તમે ભીષાતા હોય એવો અનુભવ થાય, તમારા કાર્યોમાં સફળતા ન મળે તો જાણવાનો પિતૃદોષ છે. 3 દેવતાઓ બતાવ્યા, ગ્રહસ્થ મોક્ષની કથા બતાવી. આપણે જીવનમાં એક યાત્રા કરવા નીકળ્યા છે. કયો રથ છે? કઈ ગાડી છે આપણી? તો શરીર એ આપણી ગાડી છે. આત્માની ગાડી કઈ છે? શરીર. આયુ શરીરમ રથ ઇન્દ્રિયાણી વર્તમાની માત્રાની જદોષણાની. શરીર એક રથ છે. એના 2 પૈડા કયા છે? 2 બળદ કયા છે? તો કર્મરૂપી 2 બળદ છે. મન એનો સારથી છે. એકાદશ ઇન્દ્રિયો એના પૈડા છે. આત્મા મુસાફરી કરવા બેઠો છે અને કર્મરૂપી 2 લગામો પકડી છે. તમે ગાડી તૈયાર કરીને ડ્રાઈવરને કીધું, ચાલ ભાઈ મને હરિદ્વારમાં લઈ જા. પણ રસ્તામાં ડ્રાઈવર કે મારે હોટલમાં જમવા જવું છે, મારે ચા પીવી છે, મારે આરામ કરવો છે, તો તમારા સમયસર ન પહોંચી શકાય.
એમ શરીરમાં રહેલો આત્મા આપણને સત્સંગમાં લઈ જવાની ઈચ્છા કરે છે, મંદિરમાં લઈ જવાની ઈચ્છા કરે, સત્કર્મમાં લઈ જવાની ઈચ્છા કરે, પણ મનરૂપી ડ્રાઈવર એમ કે ના આજે ને કાલે જઈશું, આજે પિકનિકમાં જઈએ, આજે હોટલમાં જઈએ, આજે આ કામ કરવા જઈએ. મન જેનું બળવાન છે એની યાત્રા સરળ છે. ગૃહસ્થ મોક્ષની કથા. પરીક્ષિત કીધું મહારાજ મને હજુ કથા કહો. શું સાથે આવે છે? ગજેન્દ્ર ચરિત્રની કથા છે. ગજ એટલે હાથી. હાથી ઉપર બળવાન કોણ છે? તો ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકે એવું કોણ છે? તો અંકુશ છે. શરીર બળવાન છે, પણ શરીરમાં બળવાન કોણ છે? ઇન્દ્રિયો. તમારો આત્મા તમને એમ કે જોવું નથી, પણ ઇન્દ્રિય શાંત રહેશે ખરી? ધીરે ધીરે પણ જોઈ લેશે. તો બળવાન કોણ છે? ઇન્દ્રિયો. એને કંટ્રોલ કરી શકે એવું બીજું કોણ છે? તો નામ સ્મરણ, ભગવત નામ સ્મરણ. ગજેન્દ્રની 1000 પત્નીઓ છે, 1000 સંતાનો છે. આપણે પણ આપણો પરિવાર છે. પત્નીની સાથે ગજેન્દ્ર સરોવરમાં ચિત્કાર કરતો આનંદ પ્રમોદ કરી રહ્યો છે. આપણે પણ આપણા પરિવારની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યા છે. એમાં એક દિવસ કાળરૂપી મગરે ગજેન્દ્રને પકડ્યો. આપણને પકડે છે. આ રોગો એ કાળ છે જે આપણને પકડી લે. પહેલી વાર પકડે તો દીકરાઓ હોંશમાં હોય, દવાખાને લઈ જાય, જેટલા રૂપિયા થાય એનો વાંધો નહીં. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પછી તો કેટલા આપણે રૂપિયા ખર્ચી શકીએ, કેટલો સમય આપી શકીએ. ધીરે ધીરે આપણે નબળા પડતા જઈએ છે. ગજેન્દ્રની પત્ની અને બાળકો પણ ગજેન્દ્રને બચાવવાનો વારંવાર પ્રયત્ન કરે, પણ મગર વારંવાર પાણીમાં ખેંચતો જાય અને ખેંચતા ખેંચતા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આપણું યુદ્ધ ચાલે છે ને 80 વર્ષ, 90 વર્ષ આપણું આયુષ્ય આપણું બેલેન્સ છે, અને આપણે જન્મ્યાથી મૃત્યુ સુધી રોજ યુદ્ધ કરીએ છીએ. પારિવારિક, આર્થિક, શારીરિક, માનસિક રોજ સંઘર્ષ જ કરીએ છીએ. પણ અનુભવ હજુ આપણને સાચો થયો નથી જે ગજેન્દ્રને થઈ ગયો. કારણ ગજેન્દ્રની પાસે ગત જન્મના સંસ્કાર હતા. જેની પાસે સંસ્કાર છે એ ટકોરમાં જાગૃત થઈ જાય. ઘોડાને ખાલી લગામ પકડો એટલે ચાલવા લાગે, અને ગધેડા ઉપર બેઠા હોઈએ તો ડફડા મારીએ તારે ચાલે. એમ જેની પાસે પુણ્યબળ છે એને સેજ સંકેત મળતાની સાથે એ પ્રભુમય બની જાય છે, અને બાકીના બધા આધિ વ્યાધિ ઉપાધિમાં ફગોડાતો નાશ પામે છે. આપણું બેલેન્સ કેટલું કોઈને ખબર છે? કોઈ તમને પૂછે તમારું બેલેન્સ કેટલું છે, એટલે આપણે તો બેલેન્સ એટલે બેંક બેલેન્સ જ યાદ આવે, આપણું પ્રોપર્ટી યાદ આવે, ઇન્વેસ્ટમેન્ટ યાદ આવે. પેલો કે નહીં તમારું પર્સનલ બેલેન્સ કેટલું છે આપણને ખબર જ નથી. આપણે મારું પર્સનલ એટલે આ બેંકમાં ખાતું છે, આટલે ડિપોઝિટ છે, આટલો ઇન્ટરેસ્ટ આવે છે. પેલો કે ના, તમારું પર્સનલ બેલેન્સ, તમારું પોતાનું ગણીએ છે ખરા પણ યાદ નથી. ઘડીને મને 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, 80 વર્ષ થયા, પણ બેલેન્સ કેટલું બાકી રહ્યું એ આપણને યાદ જ નથી. આપણને ખબર જ નથી આપણું બેલેન્સ કેટલું છે. આયુષ્યરૂપી બેલેન્સ. પણ આપણે બધા પ્લસમાં આનંદ માણીએ છીએ, 50, 60, 70, 80. તો કાર્ડ સામે નોટપેન લઈને બેઠો છું અને રોજ એક માઇનસ કરતો જાય છે, અને પલ્લું જ્યાં સરખું થઈ જાય એટલે કાર્ડ આપણો ઉપર હુમલો કરે છે. ગજેન્દ્ર દિવસે દિવસે નબળો પડવા લાગ્યો અને મગર બળવાન બનવા લાગ્યો. આપણી આ દશા છે. જન્મ્યા ત્યારે કેટલા સ્ફૂર્તિવાર હતા, કેટલું ઊંઘતા હતા, કેટલું ખાતા હતા, કેટલી તાકાત હતી, પણ ધીરે 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 આપણે જર્જરિત બનતા ગયા, રૂપ બદલાતા ગયા, શક્તિ ઓછી થતી ગઈ, ખાવાનું ઓછું થયું, ઊંઘવાનું ઓછું થયું.
ઘરમાં કોડી ન કિંમત રહી, ચપટી ચોખા લઈ ડોસો મનાવા જાય. એક સમય જે આપણો વટ પડતો હતો, આપણો અવાજથી હજારો આમ શાંત થતા હતા, આજે આપણું કોઈ સાંભળતું પણ નથી. કારણ આપણે પાનખરમાં ગયા. હવે વડીલોને માન આપવું જોઈએ, વડીલોની વાત સાંભળવી જોઈએ, એને રિસ્પેક્ટ આપવું જોઈએ. આજે નથી આપી શકતા આપણે. તમને ખબર ના પડે, તમે મેં બે જાઓ, ભલે એ પણ જરૂર છે, કારણ નવો જમાનો છે, નવા જમાના પ્રમાણે થોડું ચાલવું પડે. ગજેન્દ્રની પત્ની ને બાળકો વિચાર કરો, કેટલા દિવસ અમે એની જોડે ભૂખ્યા રહીશું, કેટલા દિવસ અહીં પડી રહીશું. એક દિવસ છોડીને જતા રહ્યા, છોડીને. હવે ગજેન્દ્ર શું કરે? જ્યાં સુધી બાપ દીકરાને રૂપિયા હલાલ કરતો હોય તો દીકરો કમાવાનો પ્રયત્ન કરે ખરો, પણ બંધ કરી દે તો ઓટોમેટિક પછી મહેનત કરવા લાગે. એમ અત્યાર સુધી તો પરિવાર સંતાનો બચાવશે કરીને ગજેન્દ્ર બેઠું હતો, પણ હવે તો એ જ છોડીને જતા રહ્યા. હવે કોણ? નિરાધારનો આધાર જગદાધાર, જેનું કોઈ નથી એનો ભગવાન છે. આપણે રડીએ છે ને, મારું કોઈ નથી, મારું કોઈ નથી. ભગવાન હસે છે, એકવાર તું મને તારો તો કે, તું મને તારો તો માન. પણ અનુભવ નથી થતો, એ વિચાર નથી આવતો, કારણ એનું જ્ઞાન આપણી પાસે નથી, એવી મૂડી આપણી પાસે નથી કે ભગવાનને આપણે પોતાનો કરી શકીએ. ગજેન્દ્રના ગત જન્મના સંસ્કાર જાગૃત થયા. વેદાંત કે છે, ભલે દોરડું બળી જાય, દોરડું બળી જાય છે, પણ એની વડ છૂટતી નથી. શરીર ભલે નાશ પામી જાય, શરીર ભલે મૃત્યુ પામી જાય, પણ એના સંસ્કાર એ લુપ્ત થતા નથી. એ સમય આવેલે પાછો જાગૃત થઈ જાય છે. કોઈ પોતાના છોકરાને મારું તારું શીખવાડે છે ખરા? કે મારું કહેવાય ને તારું કહેવાય, મારું કહેવાય તારું કહેવાય. પણ દરેક બાળકો સમય આવેલે ઓટોમેટિક મારું તારું કરતા થઈ જાય છે, કારણ એ સંસ્કાર જન્મ જન્મના લાગેલા છે. ગજેન્દ્રને સંસ્કાર જાગૃત થયા. સૂડમાં કમળ લીધું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે ગજેન્દ્રએ કમળનું ફૂલ જોતાની સાથે એનું મન સુંદર બની ગયું, અને સુંદર બની ગયું તો સુંદર ભગવાન સુદર્શનના દર્શન થયા. ફૂલ તો બધાએ જોયું, બધાને તમે ગુલાબ આપ્યા તો દરેકે એનો ઉપયોગ જુદો જુદો કર્યો. કોઈ પોતાના માથામાં નાખ્યું, કોઈ સૂંઘી લીધું, કોઈ કોટ ઉપર લગાડ્યું, કોઈ પાંદડીઓ વેરીને રસ્તામાં ફેંકી દીધી, પણ કોક જીવે એ ફૂલ લઈને પ્રભુના ચરણમાં અર્પણ કર્યું. સુમન છે, સુંદર છે, પણ બધા સુંદર નથી બની શકતા. જેનું મન સુંદર બન્યું છે એ જ સુંદર પરમાત્માના સાનિધ્ય સુધી જઈ શકે છે. दीनानाथ गोपीना प्यारा प्रभु बड़वंता छो गिरधारी गजनी वारे चढ़्या शामड़ा करी गरुड़ पर सवारी प्रभु बड़वंता छो गिरधारी गजनी वारे चढ़्या शामड़ा करी गरुड़ पर सवारी पीड़ा पीतांबर पेड़ा पातड़ा काने कुंडल जड़के छे गड़े गुंजनी माळ बिराजे मोटी मटके छे माथे मनोहर मुगट धर्यो वड़ी कौशिक हिरलो जड़के छे
મારી ઉમાલક્ષ્મીજી, કરી તમે તૈયારી, તો ચિંતા ના. રામ કહેતા કામ ન બેસે, અક્ષર નામ લો ચારી, તાપ નિવારણ છો પાતળિયા, ગંધર્વની ભરી ગતિ નારી, તેજ સમય ત્રિપુરારી મુરારી, તુલસી ચરણની મોરાસી, મારી કરણી સામો જઈ ન જોશો, સાજવજો યમની ફાંસી. દીનાનાથ ગોપીના પ્યારા પ્રભુ બળવંતા છો ગિરધારી, ગજની વારે ચડ્યા શામળા,